આપણે કુર્મ પુરાણના 22મા દિવસની કથાને આગળ વધારીએ. ભવ ભવોદ્ભવ કાલ સર્વ તથા હર આપને નમસ્કાર છે. જટાધારી આપને રુદ્રને નમસ્કાર છે. અગ્નિરૂપ દેવ શિવ આપને નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરવાથી તે ભગવાન કપર્દી વૃષવાહન દેવ ભવે ઉત્કૃષ્ટ રૂપને સમેટી લીધું અને તેઓ પોતાની પ્રકૃતિમાં સ્થિત થઈ ગયા. મુનિઓએ પૂર્વવત સ્થિત ભૂત ભવ્યેશ અને નારાયણ દેવને જોઈને આશ્ચર્યચકિત થઈને આ પ્રમાણે કહ્યું. ભગવાન ભૂત ભવ્યેશ ગ્રોવૃષ કિંત શાસન સનાતન આપના પરમ રૂપના દર્શન કરીને અમે લોકો સંતુષ્ટ ચિત્ત થઈ ગયા છે. આપની કૃપાથી અમને બધાને નિર્મળ પરાત્પર પરમ સ્વરૂપ આપની અવ્યભિચારીણી ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે. શંકર, આ સમયે અમે આપ પરમેષ્ઠીના તે મહાત્મ્યને તથા તે નિત્ય યથાર્થ સ્વરૂપને પુનઃ સાંભળવા ઈચ્છીએ છીએ. યોગ સિદ્ધિઓને પ્રદાન કરવાવાળા તેમણે મહેશ્વરે તે યોગીઓનું વચન સાંભળીને તથા વિષ્ણુની સામે જોઈને ગંભીર વાણીમાં કહ્યું. ત્યાર પછી આવે છે 6થો અધ્યાય. ઈશ્વર દ્વારા ઋષિઓને પોતાનું સર્વવ્યાપી સ્વરૂપ બતલાવવું તથા પોતાની ભગવતાનું તથા આ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્તિનું નિરૂપણ. ઈશ્વરે કહ્યું કે હે ઋષિઓ, તમે બધા સાંભળો. પરમેષ્ઠી ઈશના તે મહાત્મ્યનું યથાવત વર્ણન કરી રહ્યો છું, જેને વેદજ્ઞ લોકો જાણે છે. હું સનાતન સર્વાત્મા, બધા લોકોનું એકમાત્ર નિર્માણ કરવાવાળો, બધા લોકોનો એક અદ્વિતીય રક્ષક અને સર્વ લોકોનો એકમાત્ર સંહાર કરવાવાળો છું. બધી વસ્તુઓનો અંતર્યામી પિતા જ હું છું. મધ્ય તથા અંત બધું મારામાં સ્થિત છે, પરંતુ હું સર્વત્ર સ્થિત નથી, અર્થાત મારી કોઈ સીમા નથી. વિપ્રો, તમે લોકોએ મારા જે અદ્ભુત રૂપને જોયું છે તે માત્ર મારી ઉપમા પ્રતીક છે, જેને મેં પોતાની માયા દ્વારા દેખાડ્યું. હું બધા પદાર્થોની અંદર સ્થિત રહીને સંપૂર્ણ જગતને પ્રેરિત કરું છું. આ મારી ક્રિયાશક્તિ છે. આ વિશ્વ જેના દ્વારા ચેષ્ટા કરે છે અને જેના સ્વભાવનું અનુસરણ કરે છે, કાલરૂપ તે જ હું સંપૂર્ણ કલાત્મક પોતાના અંશરૂપ જગતને પ્રેરિત કરું છું. મુનિ શ્રેષ્ઠો, હું એક અંશથી સંપૂર્ણ સંસારની રચના કરું છું અને બીજા રૂપથી સંહાર કરું છું. આ પ્રમાણે બંને અવસ્થાઓ મારી જ છે. આદિ, મધ્ય અને અંતરહિત માયા તત્વનું પ્રવર્તન કરનાર હું સૃષ્ટિના આરંભમાં પ્રધાન તથા પુરુષ બંનેને પ્રેરિત કરું છું. તે બંનેના પરસ્પર સંયોગથી વિશ્વ ઉત્પન્ન થાય છે. મહત્તત્વદાની ક્રમથી મારા તે તેજનો વિસ્તાર થાય છે, જે સંપૂર્ણ સંસારના સાક્ષી અને કાલચક્રને ચલાવનારા હિરણ્ય ગર્ભ માર્તંડ તે પણ મારા જ શરીરથી ઉત્પન્ન થયા છે. દ્વિજો કલ્પના આદિમાં મેં જ તેમને પોતાનો દિવ્ય ઐશ્વર્યમય સનાતન જ્ઞાન યોગ્ય અને મારામાં ઉત્પન્ન ચારે વેદ પ્રદાન કર્યા. તે મારા ભવથી ભાવિ દેવ બ્રહ્મા મારા આદેશથી તે દિવ્ય ઐશ્વર્યને સ્વયં સદા વહન કરે છે. સર્વલોકનું નિર્માણ કરનારા અને સર્વજ્ઞ આત્મસંભવ મારાથી જ ઉત્પન્ન થયા છે. તે બ્રહ્મા મારા નિર્દેશથી ચાર મુખવાળા થઈને સૃષ્ટિની રચના કરે છે. જે લોકોને ઉત્પન્ન કરવાવાળા અવ્યય અનંત નારાયણ છે અને જગતનું પાલન કરે છે, તેઓ પણ મારી જ પરમ મૂર્તિ છે. બધા પ્રાણીઓનો સંહાર કરનારા જે પ્રભુ કાલાત્મક રુદ્ર છે, તે જ મારી આજ્ઞાથી નિરંતર સંહાર કરતા રહે છે. તેઓ પણ મારી જ મૂર્તિ છે. જે દેવતાઓને હવ્ય પહોંચાડે છે અને કવ્ય ગ્રહણ કરનારા પિતરોને કવ્ય કહે છે, તથા જે બધું પચાવી લેવામાં સમર્થ છે, તે અગ્નિદેવ છે. તે પણ મારી જ શક્તિથી પ્રેરિત થઈને આ બધું કરે છે. ઈશ્વરના નિર્દેશથી જ ભગવાન વૈશ્વાનર અગ્નિ રાત દિવસ ગ્રહણ કરેલા આહારને પચાવે છે. સંપૂર્ણ જળના મૂળ કારણ જે દેવશ્રેષ્ઠ વરુણ છે, તેઓ પણ ઈશ્વરના નિર્દેશથી સંપૂર્ણ વિશ્વને જીવન પ્રદાન કરે છે. જે પ્રાણીઓની અંદર તથા બહાર વર્તમાન રહેનારા વસુદેવ છે, તેઓ પણ મારી આજ્ઞાથી પ્રાણીઓના શરીરને ધારણ કરે છે. મનુષ્યોને જીવિત રાખનાર જે દેવતાઓના અમૃત નિધાન સોમદેવ છે, તેઓ પણ મારા જ નિર્દેશથી પ્રેરિત થઈને કાર્ય કરે છે. જે પોતાના પ્રકાશથી સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરે છે, તે સૂર્યદેવ પણ સ્વયંભૂની આજ્ઞાથી વૃષ્ટિનો વિસ્તાર કરે છે. જે સંપૂર્ણ સંસારના શાસક સર્વ દેવોના ઈશ્વર તથા યજ્ઞ કરનારા અને ફળ પ્રદાન કરનારા ઇન્દ્રદેવ છે, તેઓ પણ મારી આજ્ઞાથી પ્રવૃત્ત થાય છે. જે દુષ્ટોના શાસક છે અને નિયમ અનુસાર વ્યવહાર કરવાવાળા વિશ્વાનના પુત્ર યમદેવ છે, તેઓ પણ દેવાધિદેવના નિર્દેશથી વ્યવહાર કરે છે. જે સર્વ પ્રકારની સંપત્તિઓના સ્વામી અને ધન પ્રદાન કરવાવાળા કુબેર છે, તેઓ પણ ઈશ્વરની આજ્ઞાથી સદા પ્રવૃત્ત થાય છે. જે બધા રાક્ષસોના સ્વામી છે તથા તમોગુણી લોકોને પોતાના કર્મનું ફળ પ્રદાન કરનારા છે, તે નિરુતિ દેવી મારા જ નિર્દેશથી સદા પ્રવર્તિત થયા છે. જે વેતાલો અને ભૂતોના સ્વામી અને ભક્તોને યોગરૂપી ફળ પ્રદાન કરનારા ઈશાનદેવ છે, તેઓ પણ મારી આજ્ઞામાં સ્થિત રહે છે. જે અંગિરાના શિષ્ય રુદ્રદેવના ગણોમાં અગ્રગણ્ય અને યોગીઓના રક્ષક છે, તે વામદેવ પણ મારી જ આજ્ઞા દ્વારા નિત્ય વ્યવહાર કરે છે. જે સંપૂર્ણ સંસારના પૂજ્ય વિઘ્નકારક ધર્મનેતા વિનાયક છે, તેઓ પણ મારા આદેશથી ચાલે છે.
જે બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ દેવોના સેનાપતિ સ્વયંભૂ પ્રભુ સ્કંદ છે, તેઓ પણ નિત્ય વિધિની પ્રેરણાથી પ્રેરિત થાય છે. જે પ્રજાઓના પતિ મરીચ વગેરે મહર્ષિઓ છે, તેઓ પણ પરાત્પરની આજ્ઞાથી જ વિવિધ લોકોની સૃષ્ટિ કરે છે. જે સર્વ પ્રાણીઓની શ્રી શોભા અને વિપુલ ઐશ્વર્ય પ્રદાન કરે છે, તે નારાયણની પત્ની લક્ષ્મી મહારાજ અનુગ્રહથી વ્યવહાર કરે છે. જે સરસ્વતી દેવી વિપુલ વાણી પ્રદાન કરે છે, તે પણ ઈશ્વરની આજ્ઞાથી પ્રેરિત થઈને પ્રવર્તિત થાય છે. જે બધા પુરુષોને ઘોર નરકમાંથી તારનારી સાવિત્રી દેવી છે, તે પણ દેવની આજ્ઞા અનુસાર ચાલે છે. ધ્યાન દ્વારા બ્રહ્મ વિદ્યા પ્રદાન કરનારી જે શ્રેષ્ઠ પાર્વતી દેવી છે, તે પણ વિશેષ રૂપે મહારાજ વચનોનું પાલન કરે છે. અનંત મહિમાવાળા બીજા બધા દેવતાઓના સ્વામી જે અનંત શેષ છે, તે પણ દેવના નિર્દેશથી જ પૃથ્વીને મસ્તક પર ધારણ કરે છે. જે સવર્તક અગ્નિ નિત્ય વડવાના રૂપમાં સ્થિત છે, તે પણ ઈશ્વરની આજ્ઞાથી સંપૂર્ણ સમુદ્રને પીતો રહે છે. આ સંસારમાં અત્યંત તેજસ્વી 14 મનુ છે, તે બધા મુજ ઈશ્વરના આદેશથી બધી પ્રજાનું પાલન કરે છે. આદિત્યો, વસુઓ, રુદ્ર, મરુદગણ, અશ્વિની કુમાર તથા અન્ય બધા દેવતા મારી જ આજ્ઞામાં પ્રતિષ્ઠિત છે. ગંધર્વ, ગરુડ, વૃક્ષ, સિદ્ધ, સાધ્ય, ચારણ, યક્ષ, રાક્ષસ તથા પિશાચ આ બધા સ્વયંભૂની આજ્ઞામાં જ સ્થિત છે. કલા, કાષ્ઠ, નિમેષ, મુહૂર્ત, દિન, રાત, ઋતુઓ, પક્ષ તથા માસ આ મુજ પ્રજાપતિના શાસનમાં સ્થિત છે. યુગ, મન્વંતર તથા પરાર્ધ એ બધા તથા અન્ય કાલના બધા ભેદ મહારાજ શાસનમાં સ્થિત છે. સ્વેદજ, અંડજ, ઉદ્ભીજ તથા જરાયુજ 4 પ્રકારના પ્રાણી અને સ્થાવર જંગાત્માત્મક જગત મુજ પરમાત્મા દેવના નિર્દેશથી જ પ્રેરિત છે. વીતી ગયેલા પણ જે પદાર્થોના સમૂહો સહિત અસંખ્ય બ્રહ્માંડ હતા, તે મારી જ આજ્ઞાથી સર્વત્ર પ્રવૃત્ત હતા. આગળ ઉપર જે બ્રહ્માંડ થશે, તે પણ સદૈવ પરાત્પર પરમાત્માની આજ્ઞાનું પોતાની આધીન વસ્તુઓ દ્વારા પાલન કરશે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, ભૂતાદિ, તામસ, અહંકાર અને આદિ પ્રકૃતિ આ બધા મારી આજ્ઞાથી કાર્ય કરે છે. જે સંપૂર્ણ સંસારની યોનિ અને બધા દેહધારીઓને મોહિત કરનારી માયા છે, તે પણ ઈશ્વરના નિર્દેશથી જ નિત્ય વિભિન્ન રૂપોમાં પરિવર્તિત થતી રહે છે. જે દેહધારીઓના આત્મા સ્વરૂપ પરાત્પર પુરુષ દેવ કહેવામાં આવે છે, તે પણ ઈશ્વરના આદેશથી જ કાર્ય કરે છે. જેના દ્વારા મોહરૂપી વિકારને ધોઈને તે પરમપદના દર્શન થાય છે, તે વિદ્યા પણ મહેશની આજ્ઞાથી વશમાં રહે છે. આ વિષયમાં બીજું વધારે શું કહી શકાય? આ સંસારમાં મારી જ શક્તિથી શક્તિમાન છે, મારા દ્વારા સંપૂર્ણ પ્રેરિત કરવામાં આવે છે અને મારામાં તેનો લય થઈ જાય છે. હું જ ભગવાન ઈશ સ્વયં પ્રકાશ સનાતન અને પરમાત્મા પરબ્રહ્મ છું. મારા સિવાય બીજું કંઈ જ નથી. આ પ્રમાણે આ પરમ જ્ઞાન મેં તમને કહ્યું. આને જાણી લેવાથી પ્રાણી જન્મ તથા સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 7મો અધ્યાય. ઈશ્વર દ્વારા પોતાની વિભૂતિઓનું વર્ણન તથા પ્રકૃતિ, મહત વગેરે 24 તત્વો, 3 ગુણો તથા પશુ, પાસ અને પશુપતિ વગેરેનું વિવેચન. ઈશ્વર બોલ્યા કે ઋષિઓ, તમે બધા પરમેષ્ઠી પ્રભાવને સાંભળો. જેને જાણીને મનુષ્ય મુક્ત થઈ જાય છે અને પછી સંસારમાં પડતો નથી. જે પરથી પરત પર શાશ્વત, નિષ્કલ, ધ્રુવ, નિત્યાનંદ, નિર્વિકલ્પ બ્રહ્મ છે, તે મારું પરમધામ છે. હું બ્રહ્મજ્ઞાનીઓમાં સર્વતોમુખ સ્વયંભૂ બ્રહ્મા છું. માયાવીઓમાં હું અવ્યય પુરાણ દેવ હરિ છું. યોગીઓમાં હું શંભુ અને સ્ત્રીઓમાં ગિરિરાજ પુત્રી પાર્વતી છું. હું 12 આદિત્યોમાં વિષ્ણુ તથા 8 વસુઓમાં પાવક છું. હું રુદ્રોમાં શંકર, ઉડવાવાળા પક્ષીઓમાં ગરુડ, ગજેન્દ્રોમાં ઐરાવત તથા શસ્ત્રધારીઓમાં પરશુરામ છું. હું ઋષિઓમાં વસિષ્ઠ, દેવતાઓમાં ઇન્દ્ર, શિલ્પીઓમાં વિશ્વકર્મા અને સૂર્યદ્વેષી રાક્ષસોમાં પ્રહલાદ છું. હું મુનિઓમાં વ્યાસ, ગણોમાં વિનાયક, વીરોમાં વીરભદ્ર અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. હું પર્વતોમાં સુમેરુ, નક્ષત્રોમાં ચંદ્રમા, શસ્ત્રોમાં વજ્ર અને વ્રતોમાં સત્યવ્રત છું. હું સર્પોમાં અનંતદેવ, સેનાપતિઓમાં કાર્તિકેય, આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ અને ઈશ્વરોમાં મહેશ્વર છું. હું કલ્પોમાં મહાકલ્પ, યુગોમાં સત્યયુગ, યક્ષોમાં કુબેર અને ગણેશ્વરોમાં વિરક છું. પ્રજાપતિઓમાં દક્ષ, રાક્ષસોમાં નિરુતિ, બળવાનોમાં વાયુ અને દ્વીપોમાં પુષ્કર દ્વીપ છું. હું મૃગેન્દ્રોમાં સિંહ, યંત્રોમાં ધનુષ્ય, વેદોમાં સામવેદ અને યજુર મંત્રોમાં શતરુદ્રીય છું. જપનીય બધા મંત્રોમાં સાવિત્રી મંત્ર, ગોપનીમાં પ્રણવ, સૂક્તોમાં પુરુષ સૂક્ત, સામ મંત્રોમાં જ્યેષ્ઠ સમ હું છું. બધા વેદના અર્થને જાણનારાઓમાં વિદ્વાનોમાં સ્વયંભૂ મનુ, દેશોમાં બ્રહ્માવર્ત અને ક્ષેત્રોમાં અવિમુક્ત વારાણસી ક્ષેત્ર છું. વિદ્યાઓમાં આત્મવિદ્યા, જ્ઞાનોમાં પરમ ઈશ્વરીય જ્ઞાન, ભૂતોમાં આકાશ અને સત્વમાં મૃત્યુ છું. બંધનકારક પાશોમાં માયા સંહાર કરનારાઓમાં કાલ,
ગતિઓમાં મુક્તિ અને ઉત્કૃષ્ટોમાં પરમેશ્વર છું. સંસારમાં અન્ય કંઈ પણ વધારે તેજ અને બળ સંપન્ન સત્વ પદાર્થ છે તે બધાને મારા જ તેજથી સંપન્ન જાણવા જોઈએ. સંસારમાં રહેનારા બધા જીવોને પશુ કહેવાય છે. હું દેવ તેમનો પતિ સ્વામી છું. તેથી વિદ્વાનો પશુપતિ કહે છે, હું માયારૂપી પાસ દ્વારા પોતાની લીલાથી આ પશુઓને બંધનમાં નાખું છું. વેદજ્ઞ લોકો મને જ પશુઓને મુક્ત કરનારા મુજ ભૂતોના અધિપતિ અવ્યય પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. પ્રકૃતિ, મહત, અહંકાર વગેરે 24 તત્વ, માયા, કર્મ તથા ગુણ આ પશુપતિના પાસ અને પશુઓને બંધનમાં નાખનારા ક્લેશ છે. મન, બુદ્ધિ, અહંકાર, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 8 પ્રકૃતિ છે અને બીજા બધા પદાર્થ વિકાર વિકૃતિ છે. કાન, ત્વચા, નેત્ર, જીભ અને 5મું નાક, ગુદા, જનેન્દ્રિય, હાથ, પગ તથા 10મી ઇન્દ્રિય, વાણી અને શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ 23 તત્વ પ્રાકૃત અથવા પ્રકૃતિથી ઉત્પન્ન થવાવાળા છે. 24મું તત્વ અવ્યક્ત અર્થાત પ્રધાન છે. તે ગુણોથી લક્ષિત થનારા આદિ, મધ્ય તથા અંતથી રહિત અને જગતનું પરમ કારણ છે. સત્વ, રજ અને તમ આ 3 ગુણ કહેવામાં આવ્યા છે. આ ત્રણેય ગુણોની સમાવસ્થા અવ્યક્ત પ્રકૃતિ છે. સત્વગુણને જ્ઞાન સ્વરૂપ, તમોગુણને અજ્ઞાન સ્વરૂપ અને રજોગુણને મિશ્ર રૂપ અર્થાત જ્ઞાન અને અજ્ઞાનનું મિશ્રિત રૂપ કહેવાય છે. બુદ્ધિની વિષમતાથી ગુણોમાં પણ વૈષમ્ય થાય છે એવું વિદ્વાન કહે છે. બંધક નામના 2 પાશોને ધર્મ અને અધર્મ કહ્યા છે. મને અર્પિત કરેલા કર્મ બંધ નથી, મુક્તિ માટે હોય છે. આત્માનું બંધન કરનારા અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ તથા અભિનિવેશ આ ક્લેશ નામવાળા 5 અચળ દીર્ઘકાળ સુધી સ્થાયીની જેમ રહેવાવાળા તત્વોને પાસ કહ્યા છે. માયાને આ 5 પાશોનું કારણ કહેવામાં આવ્યા છે. અવ્યક્ત મૂળ પ્રકૃતિ રૂપ શક્તિ મારામાં પ્રતિષ્ઠિત રહે છે. આ મૂળ પ્રકૃતિ, પ્રધાન પુરુષ, મહત, અહંકાર વગેરે વિકારયુક્ત તત્વ આ બધા દેવાધિદેવ સનાતનના જ રૂપ છે. આ જ સનાતન પુરુષ બંધન છે. આ જ બંધનમાં નાખનાર છે. એ જ પાશ અને એ જ પશુ છે. એ જ સર્વજ્ઞ, પરંતુ એને કોઈ જાણનાર નથી. આને જ આદિ પુરાણ પુરુષ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે 8મો અધ્યાય, મહેશ્વરનું અદ્વિતીય પરમેશ્વર રૂપે નિરૂપણ. સાંખ્ય સિદ્ધાંતોથી તત્વોનો સૃષ્ટિક્રમ, મહેશ્વરના 6 અંગ, મહેશ્વરની જ્ઞાનથી પરમપદની પ્રાપ્તિ. ઈશ્વર બોલ્યા કે શ્રેષ્ઠ બ્રાહ્મણો, અન્ય ગુહ્યતમ જ્ઞાન બતાવું છું જેનાથી આ પ્રાણી ઘોર સંસાર સાગરને પાર કરી જાય છે. હું બ્રહ્મમય, શાંત, શાશ્વત, નિર્મળ, અવ્યય, એકાકી, અદ્વિતીય પરમેશ્વર તથા ભગવાન કહેવાઉં છું. મહદ બ્રહ્મ મારી યોનિરૂપ છે. હું તેમાં મૂળ માયા નામક ગર્ભ ધારણ કરું છું અને તેનાથી આ સંસાર ઉત્પન્ન થશે. તેનાથી જ પ્રધાન પુરુષ આત્મા, મહતત્વ, ભૂતાદિ તન્માંત્રાઓ, 5 મહાભૂત તથા ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. ત્યારબાદ કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન હિરણ્યમય અંડ ઉત્પન્ન થયું. તે અંડમાં મારી શક્તિથી ઉપબૃહિત મહાબ્રહ્મા ઉત્પન્ન થયા. અન્ય પણ જે અનેક પ્રાણી છે તે બધા મારા સ્વરૂપ છે. મારી માયાથી મોહિત થવાના કારણે તે પિતામહ સ્વરૂપને જોઈ શકતા નથી. બધી યોનિમાં જે મૂર્તિઓ ઉત્પન્ન થાય છે તેમની યોનિ પરામાયા છે અને મને જ પિતૃ સ્વરૂપ વિદ્વાન લોકો જાણે છે. આ પ્રમાણે જે મને જ બીજરૂપ પિતૃ સ્વરૂપ પ્રભુ જાણે છે તે બધા લોકોમાં ધીર છે અને મોહને પ્રાપ્ત થતો નથી. હું જ બધી વિદ્યાઓનો સ્વામી, પ્રાણીઓનો પરમ ઈશ્વર, ઓમકાર મૂર્તિ, પ્રજાપતિ ભગવાન બ્રહ્મા છું. જે પુરુષ વિનિષ્ટ થનારા બધા ભૂતોમાં પરમેશ્વરને નાશ રહિત અને સમભાવે જુએ છે તે જ યથાર્થ જુએ છે. જે પુરુષ બધામાં સમભાવે સ્થિત પરમેશ્વરને સમાન રૂપે જુએ છે તે સ્વયં દ્વારા સ્વયંને નષ્ટ કરતો નથી. તેથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. 7 સૂક્ષ્મ તત્વો અને 6 અંગોવાળા મહેશ્વરને જાણીને પ્રધાન તથા વિનિયોગને જાણનાર પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. સર્વજ્ઞતા, તૃપ્તિ, અનાદિ જ્ઞાન, સ્વતંત્રતા, નિત્ય અલુપ્ત શક્તિ તથા અનંત શક્તિ આ વિભુ પરમેશ્વરના 6 અંગ કહેવામાં આવ્યા છે. 5 તન્માંત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ, મન અને આત્મા 7 સૂક્ષ્મ તત્વ કહેવાય છે. જે હેતુરૂપા પ્રકૃતિ તે પ્રધાન છે અને તેનાથી થનારા બંધનને જ વિનિયોગ કહેવામાં આવે છે. પ્રકૃતિમાં લીન રહેનારી જે શક્તિ છે તેને વેદોમાં બ્રહ્મયોનિ અને કારણરૂપ કહી છે. અદ્વિતીય પરમેષ્ઠી પરાત્પર સ્વરૂપ મહેશ્વર તેના પુરુષ છે. તે જ અદ્વિતીય દેવ બ્રહ્મા, યોગી પરમાત્મા, મહિયાન, વ્યોમવ્યાપી, વેદો દ્વારા જાણી શકવા યોગ્ય પુરાણ પુરુષ, અદ્વિતીય રુદ્ર, મૃત્યુ, અવ્યક્ત, એક બીજ, તેમને જ કોઈ એક અને કોઈ અનેક કહે છે. બીજા કેટલાક લોકો તેમને જ અદ્વિતીય આત્મા કહે છે. વેદજ્ઞ લોકો તેમને અણુથી અણુતર અને મહાનથી મહત્તર મહાદેવ કહે છે. હૃદયની ગુહામાં સ્થિત પરાત્પર પુરાણ પુરુષ, વિશ્વરૂપ, હિરણ્યમય અને બુદ્ધિમાનોની પરમગતિ પ્રભુને જે આ પ્રમાણે જાણે છે તે બુદ્ધિમાન પુરુષ બુદ્ધિને પાર કરી જાય છે અર્થાત પરમપદને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે 9મો અધ્યાય, મહાદેવના વિશ્વરૂપત્વનું વર્ણન તથા ઈશ્વર સંબંધી જ્ઞાનનું પ્રતિપાદન. ઈશ્વર બોલ્યા કે મહાદેવ આપ પરમેશ્વર નિષ્કલ, નિર્મળ, નિત્ય તથા નિષ્ક્રિય હોવા છતાં પણ વિશ્વરૂપ કઈ રીતે
છો એ અમને કહો. ઈશ્વર બોલ્યા કે દ્વિજો, હું વિશ્વ નથી અને મારાથી અલગ વિશ્વ પણ નથી. હું બધા માયાના નિમિત્તે છે અને આ માયા પણ એમ આત્માને આશ્રિત કરીને રહે છે. આદિ અંત રહિત શક્તિરૂપ માયા અવ્યક્તને આશ્રિત છે. જે જ માયાના કારણે અવ્યક્તથી આ સંસાર ઉત્પન્ન થયો છે. મને અવ્યક્તના કારણ કહેવામાં આવે છે. હું જ આનંદ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, અક્ષર પરબ્રહ્મ છું. મારા સિવાય બીજું કંઈ નથી. આ જ કારણે બ્રહ્મવાદીઓએ મારું વિશ્વરૂપત્વ નિશ્ચિત કર્યું છે. એક રૂપ તથા ભિન્ન રૂપ વિશે આ ઉદાહરણનું વર્ણન કરવામાં આવ્યું છે. દ્વિજો, હું કારણ રહિત સનાતન પરબ્રહ્મ પરમાત્મા છું. તેથી મારામાં કોઈ દોષ નથી. તાત્પર્ય એ છે કે જગતમાં વિષમતા, ક્રૂરતા વગેરે દોષોનું અસાધારણ કારણ મનુષ્યના કર્મ છે. ઈશ્વર નથી. ઈશ્વર તો સામાન્ય કારણ છે, તેથી તે દોષ રહિત છે. અવ્યક્તમાં જ માયા વગેરે અનંત ધ્રુવ શક્તિઓ પ્રતિષ્ઠિત છે અને તે અવ્યક્ત એકલો જ વિશુદ્ધ શબ્દ તન્માત્રારૂપ આકાશ તત્વમાં સ્થિત રહીને સદા પ્રકાશિત રહે છે. સ્વભાવતઃ તે અભિન્ન તત્વ જેમના દ્વારા અનેક રૂપોમાં પ્રતિભાસિત થાય છે, તેમની મૂળ એક પરમ શક્તિથી આદિ અને અંતરહિત મારું ધ્રુવ સાયુજ્ય પ્રાપ્ત થાય છે. પુરુષની બીજી શક્તિથી ઐશ્વર્ય ઉત્પત્તિ તથા અન્ય શક્તિથી ઐશ્વર્ય તેનો લોપ થાય છે. આદિ અને મધ્યરહિત સર્વત્ર વિદ્યમાન પુરુષ જ અવિદ્યાથી યુક્ત થાય છે. પ્રભામંડળની સુશોભિત તે પરમ વ્યક્ત અક્ષર પરમ જ્યોતિરૂપ અને વિષ્ણુનું પરમ પદ છે. તેમાં જ આ સંપૂર્ણ જગત ઓતપ્રોત છે. તે જ સંપૂર્ણ જગત છે. તેને જાણી લેવાથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. મનની સાથે વાણી જેને પ્રાપ્ત કર્યા વિના પછી આવે છે તે આનંદ સ્વરૂપ બ્રહ્મને જાણનાર ક્યાંય ભયભીત થતો નથી. હું આ તમોગણથી પર આદિત્ય જેવા વર્ણવાળા અર્થાત પ્રકાશયુક્ત મહાન પુરુષને જાણું છું. એને જાણીને વિદ્વાન મુક્ત થઈ જાય છે અને નિત્ય આનંદ સ્વરૂપ તથા બ્રહ્મમય થઈ જાય છે, જેનાથી પર અને વિભિન્ન કંઈ જ નથી અને જે દ્યુલોકમાં સ્થિત બધી જ્યોતિઓનો એકમાત્ર પ્રકાશ છે. તેને આત્મા માનનારો વિદ્વાન નિત્ય આનંદ સ્વરૂપ બ્રહ્મમય થઈ જાય છે. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ તેને અવિનાશી, કલીલ, ગૂઢ દેશ, બ્રહ્માનંદ, અમૃત તથા વિશ્વધામ કહે છે. ત્યાં પહોંચ્યા પછી પાછું આવવું પડતું નથી. હિરણ્યમય પ્રકાશયુક્ત પરમ આકાશ તત્વમાં જે તેજ જેવું પ્રતિભાસિત થાય છે, તે ધીરે લોકો આત્મસ્થ વિજ્ઞાનમાં તે પ્રકાશમાં નિર્મળ વ્યોમ અને ધામ પરમ પ્રાપ્તવ્યના દર્શન કરે છે. ત્યારબાદ પોતાના આત્મામાં આત્માનો વારંવાર અનુભવ કરીને ધીર પુરુષ પરમ તત્વના દર્શન કરે છે અને તેમને એ જ્ઞાન થાય છે. આ જ આત્મતત્વ સ્વયં પ્રકાશમાન પરમેષ્ઠી મહાન બ્રહ્માનંદ સ્વરૂપ ભગવાન ઈશના રૂપમાં છે. પ્રાણી માત્રના અંતરાત્મા સર્વવ્યાપી એક દેવ જ બધા પ્રાણીઓમાં રહેલા છે. જે ધીર પુરુષો તે એક અદ્વિતીયના દર્શન કરે છે, તેમને પણ શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, અન્યને નહીં. તે ભગવાન બધી બાજુ મુખ, મસ્તક અને કંઠવાળા પ્રાણી માત્રના હૃદયમાં સ્થિત અને સર્વત્ર વ્યાપ્ત છે. તેમનાથી ભિન્ન કંઈ નથી. મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે તમને ઈશ્વર સંબંધી જ્ઞાન બતાવ્યું. આ વિશેષ રૂપે ગોપનીય છે અને યોગીઓ માટે પણ દુર્લભ છે. ત્યાર પછી આવે છે 10મો અધ્યાય, ઈશ્વર દ્વારા પરમ તત્વ તથા પરમ જ્ઞાનના સ્વરૂપનું વર્ણન અને તેની પ્રાપ્તિના સાધનોનું વર્ણન. ઈશ્વરે કહ્યું કે અલિંગ, ચિહ્નરહિત, અદ્વિતીય વ્યક્ત લિંગને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. તે સ્વયં પ્રકાશ સ્વરૂપ પરમ તત્વ પરમ વ્યોમનું સ્થિત છે, જે નિર્ગુણ વિશુદ્ધ વિજ્ઞાનરૂપ અક્ષર અને અવ્યક્ત કારણરૂપ છે. તે પરમ પદનો વિદ્વાન લોકો સાક્ષાત્કાર કરે છે, જેને વેદમાં તલ્લિંગ અર્થાત હેતુરૂપ કહેવામાં આવ્યું છે. તે પરમ બ્રહ્મનો શાંત સંકલ્પવાળા તત્પરાયણ અને નિત્ય તેમના ભાવમાં ભાવિત લોકો સાક્ષાત્કાર કરે છે. મુનિશ્રેષ્ઠો, અન્ય કોઈ રીતે મારા દર્શન થઈ શકતા નથી એવું કોઈ પણ જ્ઞાન નથી જેથી તે પરમ તત્વને જાણી શકાય. આ પરમ જ્ઞાનને માત્ર વિદ્વાનો જ જાણે છે. એ સિવાય બધું જ અજ્ઞાન સ્વરૂપ છે, જેનાથી આ માયામય જગત છે. જે નિર્મળ, સૂક્ષ્મ, નિર્વિકલ્પ તથા અવ્યય જ્ઞાન છે, તે જ મારું આત્મરૂપ છે એવું વિદ્વાનો કહે છે. જે તેને તે પરમ તત્વને અનેક રૂપે જુએ છે, તેઓ પણ પરમ નિષ્ઠાનો આશ્રય લઈને અદ્વિતીય અવિનાશી તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ પરમ તત્વને જુએ છે. અને જે બીજા લોકો પુનઃ એક યા અનેક રૂપમાં પરમ તત્વરૂપ ઈશ્વરનો ભક્તિ દ્વારા સાક્ષાત્કાર કરે છે, તેમને તદાત્મક અર્થાત તે બ્રહ્મનું સ્વરૂપ જ જાણવું જોઈએ. તેઓ વાસ્તવમાં નિત્યાનંદ સ્વરૂપ, નિર્વિકલ્પ તથા સત્ય સ્વરૂપ સાક્ષાત પરમેશ્વરને પોતાના આત્મામાં જુએ છે. આ વાસ્તવિકતા છે. પોતાના અવ્યક્ત પરમ આત્મામાં રહેલા શાંત યોગીજનો શ્રેષ્ઠ પરમ તત્વના પરમાનંદ સ્વરૂપ સર્વવ્યાપી તદાત્મક તત્વની ઉપાસના કરે છે. આ જ પરમ મુક્તિ છે. વિદ્વાનો આને મારું ઉત્તમ
પરમ સાયુજ્ય નિર્વાણ બ્રહ્મની સાથે એક્ય અને કૈવલ્ય રૂપે જાણે છે. આ પરમ શિવ આદિ મધ્ય અને અંતરહિત અદ્વિતીય તત્વ છે. એ જ મહાદેવ છે. ઈશ્વર તેની અમને જાણવાની મુક્તિ મળી જાય છે. ત્યાં પરમ તત્વ પરમેશ્વરના સૂર્ય પ્રકાશિત થાય છે. ચંદ્રમાં ન નક્ષત્ર, ન અગ્નિ અને ન વિદ્યુત. તેના જ પ્રકાશથી સંપૂર્ણ વિશ્વ પ્રકાશિત થાય છે. તે નિત્ય પ્રકાશ અચળ અને સદરૂપે પ્રકાશિત થાય છે. તે પરમ બૃહત વિશુદ્ધ તત્વ નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપ અને નિત્ય ઉદિત થયેલા જ્ઞાનથી જ પ્રકાશિત થાય છે. તેમાં જ બ્રહ્મજ્ઞાની લોકો જે નિત્ય અચળ તત્વના દર્શન કરે છે તે જ ઈશ છે. બધા વેદ પુરુષને નિત્ય આનંદરૂપ, અમૃતરૂપ અને વિશુદ્ધ સત્ય સ્વરૂપ કહે છે. વેદાર્થનો નિશ્ચય કરેલા લોકો ઓમ પ્રણવ દ્વારા તે નિયામકનું ધ્યાન કરે છે. પરમ આકાશના મધ્યમાં એકમાત્ર અદ્વિતીય દેવ શિવ જ પ્રકાશિત થાય છે. ત્યાં ન ભૂમિ છે, ન જળ છે, ન મન છે, ન અગ્નિ છે. આગળની કથા આવતીકાલે.